હું તમારો પોતાનો છું, હું આ ધરતીમાં જન્મ્યો છું અને ખેડૂતના ઘરે જન્મીને પોતે ખેતી કરી છે. તમને બધાને એવું લાગતું હશે કે શંકરભાઈ તમે અહીંયા ભાષણ કરો છો, પણ તમને ખેતીની શું ખબર? મને ખેતીના બધા કામો મેં જાતે રાંભળ્યું છે, મેં જાતે ખેડ્યું છે. મેં હોળથી પલાવું આપણે કાઢે છે ને, હોળથી કાઢેલું છે. મને નાડતા ચેહાડાનું નાડતા આવડે, અને મને જે આપણો વાવણી હોય ને એનું નાડતા આવડે છે. બેનું નાડવાનું શરીક નોખું નોખું હોય એ મને ખબર છે. આ બધા કામ મેં કર્યા છે. હમાર શરીક ચારે આલા એ ખબર છે કે શરદ પૂનમ આવી હોય ને એ ટાઈમે આપણે સાહુ અમે બાવતા હોય ત્યારે જઈને એ રાતે જઈને અમારા હાલતા ખેડીને એનો ભેજ હગવી. આ બધા કામ જાતે કરેલા છે. જ્યારે પિયત નહોતું એ ટાઈમે કામ જાતે મેં કર્યું છે. 10 વર્ષની ઉંમરે એ ટાઈમે અમારા ઉપર બેહતું. ત્યાં મારા ભાગ્યા કે હાથી હોય તો એના ભેગા જઈને મને કહેતા કે આ રામ ઉપર તો રામપિયા ઉપર બિહારો, તેના ઉપર બી પકડીને આખી રાત બેઠેલો છું. અને એમાં ભફોડું આવી ગયું હોય ને પેલામાં, અને પછી પેલા ખરપિયાથી પાડતા હોય ને એ પછી ધોડાયો હોય ને, મને એ જાતે અનુભવ મન છે કે એમાં એરુઈ મલિકુર આવી ગયો હોય ને એ પેલું. આ બધા અનુભવમાંથી પસાર થયો છું ને પછી દુનિયા મેં જોઈ છે પછી તમને કહું છું. એટલે એવું નથી કે દુનિયાથી બહારનું મેં જોઈને બાકીની દુનિયાની હું વાત કરું છું. એવું નથી કે મોઢિયું વાળવાનું હોય, નેકમાં શરીક વળાય ને ધારીઓ તૂટ્યો હોય તો શિયાળામાં આડાવું. જેને મારે પેલા ઢાળિયા હતા ત્યારે ડ્રીપ નહોતું તો એ બધા સહન કરેલું છે કે એમાં ગભો શિયાળાની ઢાઢમાં જઈને આમ મોહો દીધો હોય અને પેલા કીધું કે હવે પાવડા નાખ, દોડીએથી નાખ, અને ત્યાં સુધી પાણીમાં આગળ હેંડાય. ઊંચા ઢાળિયા ભરતા ને ત્યારે આ રીતે વ્યવસ્થા. ઈ પિયતના અનુભવ છે. સિમેન્ટના નળ નાખતા હતા ને નળ ફાટી ગયા હોય અને નળને તાત્કાલિક વળી બીજા દિવસે બાંધવું હોય તો આખું ખોદવાનું, નળનું પંચર કરવાનું, પંચર કર્યા પછી તાપણું કરવું પડે ઉપર. એટલે ઝડપથી તાપણું કરે તો બીજે દાડે પાણીના નળના વાટા વળી પાછો ઉકેલી ના જાય. ત્યાં સુધીના બધા કામોમાંથી પસાર થયો છું. એટલે તમને કહું છું, રાતે પેલા ધોર્ય કર્યા હોય ને પાણી, જ્યારે ખડું નીકળી ગયું હોય તો રાતે કોઈ લઈ ના જાય ને એના માટે, અથવા તો લઈ ગયું છે શું એને જોવા માટે શૈલીની સાપો ઉપર કરતા. એ શૈલીની સાપો જાતે મેં કરેલી છે. એટલે તમને બધાને કહું છું. આ તમને એટલા માટે આ બધી વાત કરું છું કે આ અનુભવમાંથી અહીંયા ડાયરેક્ટ કહું છું એવું નથી. અને બાજરી 2 વર્ષ ચાલે એટલા માટે શૈલી અને લેમડા બેને ભેગા કરી અને કોઠીઓમાં ભરવા સુધીની વ્યવસ્થાઓ જે કરેલી છે એ અનુભવમાંથી પસાર થયેલો માણસ છું. એટલે તમને કહું છું. અને બધું નાના વર્ષે જે અનુભવ કરી છે. અને જીરામાં જીરાડામાં શું ફરક હોય એ ખબર પડે છે. ના કે નેદડા જ્યાં હોય ત્યાં જીરું કહેવાય, જીરાડો કહેવાય. એ જીરાડાને હાથે પેલા જીરા નેદી નાખે એ નહીં, એમ એને એ બેન ખબર પડે કે ચાના પત્તા જાડા હોય ચાના પાતળા. અને રચકો મેથી બેમાં ફરક શું હોય એ ખબર પડે છે. બેના પત્તા એક જ જેવો હોય, પણ એ અનુભવ છે. એટલે તમને બધાને હું આ ખેતીની જે વાત કરી હું ને બારોબારથી પેલી આપેલી વાત નથી કરતો તમને. એ પછી તમને બધાને કહું છું કે 3 બાબતો ખેડૂતને આગળ લાવશે. એમાં એક બાયોલોજિકલ સાયન્સ, એ જે લેબમાં તૈયાર થયું છે એ લેન્ડ ઉપર લાવવાનું. અને બીજું એટલે એમાં બિયારણ પણ આવી જશે. ભલે જીનોમિક મોડિફિકેશન કરેલા ના હોય, જીનોમિક મોડિફિકેશન પણ કેટલી હદે કરવું એ પણ વિજ્ઞાનનો એક પ્રશ્ન છે પૂરા વર્લ્ડની અંદર, કે ઉત્પાદન 10 ગણું થઈ જાય પણ એના જીન્સની અંદર જો બદલાવ થયેલો હશે તો ભવિષ્યની પેઢીઓ માટે કેટલું નુકસાન કરશે. બંનેનું સમન્વય કરીને એમાં વિજ્ઞાનનો આવિષ્કાર એ જરૂરી છે. દાખલા તરીકે એરડા છે. એરંડાની અંદર જે નવું બિયારણ બન્યું છે લેબમાં ચાલે છે, સંશોધનના પ્રક્રિયામાં છે. ઉત્પાદન 4 ગણું થશે, પરંતુ એની અસર શું થશે એની ચર્ચા અત્યારે ચાલી રહી છે. તો જેટલું આપણે 1 વીઘાની અંદર ઉત્પાદન લઈ શકીએ છીએ એનાથી 4 ગણું ઉત્પાદન થઈ શકે એવી જાતિ દિવેલાની તૈયાર થઈ ગઈ છે. મેં હમણાં ચાઇનાની અંદર જઈને રાયડાનું જોયું. લગભગ આપણા કરતાં 6 ગણું રાયડું ઉત્પન્ન કરે છે વીઘામાં. પરંતુ એની ઇફેક્ટ શું છે એ જોવા માટેનો વિષય છે. હમણાં ગઈકાલે આપણા માર્કેટની અંદર યુરોપના દેશના કેટલાક વેપારીઓ આવ્યા. અલગ અલગ જગ્યાએ આપણા બધા બનાસકાંઠાના વેપારીઓ, બનાસકાંઠાના એપીએમસી હું એને ફેરવી રહ્યા છીએ. અમે કીધું છે કે ચાઇનાના રાયડા કરતાં આનું તમારે કન્ટેન્ટ, માત્ર ઓઇલ કન્ટેન્ટ નહીં, ટોટલ કન્ટેન્ટ લગભગ ડબલ કરતાં વધારે છે. એટલે તમે ચાઇનાનું રાયડું લેશો તેમાંથી કદાચ તમને ઓઇલ વધારે મળી જશે, પરંતુ કન્ટેન્ટ વાઇઝ એ ખાવા માટે, એ હેલ્થ માટે અનેક રીતે આ રાયડું ઉપયોગી છે. એનું લેબમાં ટેસ્ટ કરાવીને એ લોકો જે ભાષા સમજે છે એ ભાષાની અંદર આપણે સમજાવી રહ્યા છીએ લોકોને. આ વિજ્ઞાન
ખેતીને આપણને ઘરે બેઠા બેઠા આપણે એટલું જ જો વિચારીએ કે રે રાયડું છે લઈને વાવો ને વેચો, એટલાથી નથી. દુનિયાનું ગણિત બહુ મોટું છે જે ખરીદવાવાળા છે. દાખલા તરીકે આપણે ત્યાં ઘોડાજીરું થાય છે જેને ઈસબગુલ કહે છે, અને જેને યુરોપ અને અમેરિકાના દેશની અંદર સિલિયમ હસ્ક બોલે છે, સિલિયમ હસ્ક. અને સિલિયમ માટેનું મોટું માર્કેટ અમેરિકા છે, પણ આખે આખું ઘોડાજીરું નથી ખાતા. એમાંથી લગભગ 200 જેટલી વસ્તુ બનાવે છે. અને જો એ ત્યાં બનાવે છે ને વેચે છે, હું હમણાં અમેરિકા જઈને આવ્યો, એ જે બનાવે છે ને વેચીએ છે એ પ્રમાણે 10,000થી વધારેના ભાવ આપણા ઈસબગુલના મળે એમ છે. પણ આપણી પાસે માત્ર 2 જ વસ્તુ બનાવવાની છે. આપણે માત્ર ઘોડાજીરું લઈએ છીએ, એમાંથી ફોતરી કાઢી અને ઊંઝાની ફેક્ટરીઓ જથ્થાબંધ 2 મોટા વેપારી છે દુનિયાના, અને એ પણ અમેરિકાના છે, એક યુરોપના છે. આ 2 વેપારી સિવાય કોઈ ખરીદી ના શકે. એમને લાગે તે વર્ષે એને ભેગું કરીને રાખી દે, અને એ પછી બાકી બધી ફેક્ટરીઓમાં અલગ અલગ મોટી દુનિયાની આપે, અને એમને લાગે કે હવે આપણે ડાઉન કરવું છે, તે વર્ષે એને ખરીદવાનું બંધ કરે, એટલે બધા ભાવ ડાઉન થાય છે. આ માયાજાળને તોડવાનું કામ એને સમજીએ તો થાય તો ખબર પડે. અને તોડવા માટેનું પ્લાનિંગ માટે ભારત સરકારને પણ વાત કરી છે આપણે કે આખા આ 2 એરંડાનું માર્કેટ અને ઈસબગુલનું માર્કેટ દુનિયાનું મોનોપોલી છે આપણે. એક થોડું રાજસ્થાનનો પ્રદેશ અને ઉત્તર ગુજરાત, હવે થોડો સૌરાષ્ટ્રનો પ્રદેશ. એના સિવાય દુનિયાની અંદર 2 દેશોની અંદર બને છે. એક તુર્કીની અંદર થાય છે, થોડું પાકિસ્તાનમાં થાય છે, બાકી બીજે ઉત્પાદન થતું નથી. પરંતુ ઈસબગુલ ખાધા વગર અમેરિકાના ઝાડા નથી થતા. આ વ્યવસ્થા છે. અલગ અલગ રીતે એ લોકો પણ એનો ભાવ આપણને નથી મળતો, એ બનાવવાનું આપણે જ કરી શકીએ છીએ. એમણે ઘણા બધી વ્યવસ્થા કરી, નથી થતું. પરંતુ આપણને માર્કેટની ખબર નથી, આપણને એના વેલ્યુ એડિશનની ખબર નથી. આપણા ખેડૂતને એમાંથી શું બનાવવું એની બ્રાન્ડ બનાવતા આવડતું નથી. અને જે બ્રાન્ડ બનાવી શકે છે, જે માર્કેટ ગોતી શકે છે, નફો મોટા ભાગનો એ લોકો ખાય છે. ખેડૂતો ભેગા થઈને માસ સ્કેલ પર આ કામ કરી શકે. જેમ દૂધની દુનિયામાં આપણે કર્યું એવું જ આમાં પણ આપણે કરવું પડશે. અને 1 વર્ષમાં નહીં થાય, 2 વર્ષમાં નહીં થાય. એના માટે કેટલાકે જીવન ખપાવવા પડશે. એની આજે શરૂઆત એ રીતની કરીએ કે મોટી જે માયાજાળ છે આખી તોડી શકીએ. હવે લાગે કે 2,000-4,000 કરોડ રૂપિયાનું ઈસબગુલ થાય છે, તો 4,000 કરોડનું ઈસબગુલ ખેડૂતોની માલિકીનું થાય. ખેડૂતો નક્કી કરી શકે ચલો ભાઈ તમારે નથી લેવું, તમે ડાઉન કે અપ કરો છો માર્કેટ, અમારે 2 વર્ષ નથી વેચવું. તો ખેડૂત પોતે પોતાના ઘરમાં હંગરી નહીં રાખી શકે, પરંતુ જો ખેડૂતોની એવી સંસ્થા બનેલી હોય તો એ કરી શકે. આપણે દૂધની અંદર એ કરી શકીએ છીએ. દુનિયામાં જ્યારે ભાવ ડાઉન માર્કેટના પાવડરમાં કરી નાખે છે તો આપણે કહીએ છીએ નહીં વેચીએ. મેં 2-3 વર્ષ સુધી નથી વેચતા, અને એમને શોર્ટેજ જેવી થાય અને દુનિયાની અંદર જ્યારે દૂધની ખપત થાય તે વખતે માર્કેટમાં આપણે પાવડર વેચીએ છીએ, એનું વ્યાજ આપણે ભરીએ છીએ, પરંતુ પૂરા પૈસા બીજે ત્રીજે વર્ષે આપણે દૂધમાંથી લઈ શકીએ છીએ. તો આ જે રીતે માયાજાળ દૂધના વ્યવસાયમાંથી બંધ થઈ, એ જ પ્રમાણેની માયાજાળને એરંડાની અંદરથી, મગફળીમાંથી, ઈસબગુલમાંથી, જીરામાંથી આપણે ખેડૂતોએ તૈયાર કરીને કરવી પડશે. અને એના માટેની આવી ખેડૂતોની સંસ્થા ઊભી કરવી પડશે. પરંતુ એનો નફો જો કોઈ કંપની બનાવશે તો કંપનીનો માલિક નફો રાખશે. જો સહકારી સંસ્થા બનાવીશું તો એનો નફો ખેડૂતો સુધી પહોંચશે. તો આવી ખેડૂતોની સહકારી સંસ્થાઓ એ ખેડૂતોના ઉત્થાન માટે ખૂબ મોટું કામ કરશે. અને એ કામ બીજ લેવલથી કરી, માર્કેટથી કરી, વેલ્યુ એડિશનથી કરી અને બ્રાન્ડિંગ સુધીની આખી ચેન જો ખેડૂતો આપણે બનાવી શકીએ તો સફળ છે અને તો શક્ય છે. અને આ પૂરો અભ્યાસ કર્યા પછી તમને બધાને કહું છું, આજે દુનિયાનું માર્કેટની જે મોનોપોલી છે એ સીધી મારો ખેડૂત સમજી શકે એ જ રીતે ખેડૂતના દીકરા તરીકે તમને સમજાવું છું. આજે હું મારાથી બનશે એટલું હું કરીશ, પરંતુ આમાંથી પણ બેઠેલા કોઈના મનની અંદર એ ભાવ જાગશે, કાલે એ કોઈ લીડરશિપ લેશે અને એ સહકારી સંસ્થા ઊભી કરશે તો એને આ આખું જ્ઞાનની ખબર હશે. એને અનુભવ કરવા માટે હાર્વર્ડ કે મોટી યુનિવર્સિટીમાં નહીં જવું પડે. આ સીધી વાત તમારા સુધી પહોંચાડું છું. આવતા અઠવાડિયામાં કદાચ ભારત સરકાર વતી જે 10-20 લોકોને ત્યાં ઇઝરાયલ લઈ જવાની વાત કરી છે, મને પણ નિમંત્રણ આપ્યું છે કે 10 જેટલી મોટી કંપનીઓ જાય છે અને એની અંદર તો મેં પણ મારા મનમાં વિચાર છે કે ખરેખર ઇઝરાયલ શું કરે છે, ઇઝરાયલ કઈ રીતે આગળ વધે છે, કઈ રીતે થાય છે, તમારા ખેડૂતો વતી જેમ જોવું
સમજું. તો એ વિચાર મેં કર્યો છે. આજે હજુ નિર્ણય કરવાનો બાકી છે, છેલ્લે જેની પ્રોસેસ કરવાની પણ બાકી છે. પરંતુ દુનિયામાં જઈને જે સારું હોય એ મારા ખેડૂત સુધી લાવવું છે. અને એનો અમલ એ કઈ રીતે કરે? નહીતર કરોડોપતિ જે હશે, બિઝનેસમેનો હશે, એના દીકરાઓ તો જશે, એ તો એનું વિજ્ઞાન, એનું જ્ઞાન હશે, પણ એ પોતાની પાસે જ રાખશે ને. એ ખેડૂતો સુધી સાર્વજનિક નહીં કરે. એ તો એના જે પેપર હશે એના પાસે જ રાખશે. એ અંગ્રેજી ભાષાની અંદર ને દુનિયાની ભાષાની અંદર પડેલા જે પેપર છે, એ સંશોધન, એ એમના સુધી જ રાખશે. એના ઉપર તો પેટન્ટ ઊભી કરશે. પરંતુ મારો ખેડૂત કઈ રીતે દુનિયાની અંદર જે ચાલે છે સમજી અને એમાં કઈ રીતે આગળ વધી શકે, તો એના માટે પણ વ્યવસ્થા કરવી પડશે. અને હું તો ત્યાં સુધી વિચારું છું, એક વખત આ દુનિયાને જોયા પછી આમાંથી જે પ્રગતિશીલ ખેડૂતો હોય એને સામૂહિક રીતે દુનિયાનું સારું છે જોવા માટેનો ટાઈમ બનાવવો જોઈએ. આમાંથી ખેડૂતોની ટીમ બનાવીને નવી પેઢીએ જોવા માટે જવું પડે. અને માત્ર વિદેશનું જ નથી કહેતો, આપણા દેશમાં સારા જે ઇનોવેશન હોય એ બધા જોવા માટે જાઓ. ડેરીમાંથી પણ અમે આવો પ્રયોગ કરવાના છીએ કે જે પ્રગતિશીલ ખેડૂત છે, જેને કંઈક સારું કરવું છે. ખાલી જાત્રા કરવા નહીં, હું દર્શન કરવા જાજો તમે, પરંતુ જાત્રા માટેનો જે કાર્યક્રમ છે એ અલગ કરજો તમે. પરંતુ માત્ર શીખવા માટે, માત્ર જાણવા માટે, માત્ર સમજવા માટે અને સમજીને એનો અમલ કરવા માટે આવી એક ટીમ બનાવીને ડેરીના માધ્યમથી એવા ખેડૂતોને પણ અલગ અલગ જગ્યાએ ક્યાં મૂકવા. દાખલા તરીકે NDRI કરનાલ, હું હમણાં ગયો હતો, હરિયાણામાં છે, ભારત સરકારનું ઇન્સ્ટિટ્યૂટ છે, 100 વર્ષ જૂનું ઇન્સ્ટિટ્યૂટ છે. એને લગભગ 25 જેટલા સાયન્ટિસ્ટોને, વૈજ્ઞાનિકોને મળ્યો અને મને લાગ્યું અરે આવડું મોટું કામ અહીંયા થઈ રહ્યું છે. અને વિજ્ઞાન બધું સાયન્સ લેબમાં જ પડ્યું છે. મેં કીધું કે આનું કારણ શું છે? કે અમે વૈજ્ઞાનિકો બધા સંશોધન કરીએ છીએ. કીધું સંશોધન કેટલા વર્ષથી, 100 વર્ષથી કરો છે, પણ એનું ધરતી ઉપર શું આવ્યું? ધરતી ઉપર તો લઈ જવાની વ્યવસ્થા તો, ઇનોવેશન તો લોકોએ કરવું પડે ને. મેં કીધું હું બનાસ ડેરી સાથે તમારા કરાર કરું છું અને તમે જે સંશોધન કરો ને મારી બનાસની ધરતી ઉપર એના પ્રયોગો આપણે કરીશું. આજે પરમ દિવસથી 4 દિવસથી આપણા બધા સિનિયર સાયન્ટિસ્ટો પશુની અંદર એમણે શું કર્યું છે? એક બકરી બનાવી છે અને બકરીની અંદર એને 4.5 લીટર દૂધ આપે એવી બકરી બનાવી છે, ક્લોનિંગ કરી. কিন্তু યાર આવડું મોટું કામ તમે કરી શકો છો, ગાયમાં ભેંસમાં કેમ નથી કરતા? તમને કીધું કરાવે છે કોણ? મેં કાંકરેજની આપણી ગાય આપણી યુનિવર્સિટીની અંદર હતી, લગભગ 28-29 લીટર દૂધ આપતી ગાય ઘરડી થઈ ગઈ હતી. 18 વેતર થયા, 18 વેતર એને દૂધ આપ્યું. હવે તો હાવ ઘરડી થઈ ગઈ, હવે કદાચ 1-2 વર્ષની અંદર જતી રહેશે. મેં એમને બતાવી સાયન્ટિસ્ટોને કે આ ગાય કાંકરેજ ગાય છે, એક બચી છે કે જે આવડું દૂધ આપે છે. હવે VIM નથી, એના બચ્ચાનું શું માહિતી નથી. મેં તો એને ક્લોન કરી શકાય કે નહીં? જો તમે બકરી બનાવી શકતા હોય નવી, તો આનો સેલ્સ લઈને, આનું લોહી લઈને, આના પૂંછડાના વાળમાંથી નવી ગાય ઊભી કરી શકાય કે નહીં? એમણે કીધું થઈ શકે. મેં કીધું મારે આ કરવું છે, આવી નવી આની વાસળી, આવું આબેહૂબ. અને પહેલી વખત કદાચ ભારત દેશની અંદર દેશી કાંકરેજી ગાયમાં ક્લોન કરીને એનો એક સેલ્સ લઈને એમાંથી એવી ને એવી 4 ગાયો નવી તૈયાર કરીને આ ધરતીને ફરી પાછી આપવી કે જે અલિપ્ત થઈ જો, તે ધરતી ઉપરથી નીકળી જો ત્યારે બચો જ નહીં, પરંતુ એ ગાય બનાવી શકાય. આ વિજ્ઞાન આપણી ધરતી ઉપર છે, આપણા સાયન્ટિસ્ટોએ ગોતી રાખેલું છે, પરંતુ એને અમલમાં મૂકવાની વ્યવસ્થા આપણે ત્યાંથી આપણે કર્યું છે. આવું ઘણું બધું છે, આવું બિયારણમાં છે, આવું માર્કેટિંગમાં છે. આવા ઇનોવેશનને આપણી ધરતી ઉપર લાવવા પડશે. ખાસ કરીને નવા જવાનિયાઓ છે જે ખેતીના વ્યવસાય સાથે જોડાયા છે. તો ખેતી એ માત્ર ચીલા ચાલુ જો એ ચક્રની અંદર રહ્યા તો એમાંથી પૈસાદાર નહીં થઈ શકીએ. દર વખતે કહેવું પડશે અમને પેકેજ આપો, દર વખતે કહેવું પડશે અમને આ સહાય આપો, અને આત્મનિર્ભર થવું જ પડશે. આત્મનિર્ભર થવું હોય તો એના માટે ઇનોવેશન કરવું પડશે, અને ઇનોવેશન એનો રસ્તો છે. મારી તમને બધાને પ્રાર્થના છે કે આ ઇનોવેશનને સ્વીકારવાનું કામ પણ કરવું પડે. આવો સેમિનાર જ્યારે થાય ત્યારે આવા સાયન્ટિસ્ટોને લાવો, આવા વૈજ્ઞાનિકોને પણ લાવો જ્યારે પણ મળો ત્યારે, અને એની પાસે નાની વાત હોય ને એને સાદી ભાષામાં સરળતાથી ખેડૂતો સુધી સમજાઈ શકાય એવી વ્યવસ્થા કરો. દુનિયામાં ખેડૂત માટે નાની ઘટના નથી. આપણને લાગે કે આપણા દુશ્મન આજુબાજુ તમને દેખાય છે, એવું નથી. તલાજી હું હમણાં